માખણચોર કનૈયાની કથા। શ્રીકૃષ્ણ ગોકુળમાં નંદબાબા અને યશોદા મૈયાના લાડકવાયા પુત્ર તરીકે મોટા થઈ રહ્યા હતા। તેમનું રૂપ ખૂબ જ સુંદર હતું અને તેમની વાંસળીનો સૂર સાંભળીને સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ જતા। પરંતુ કૃષ્ણની એક ખાસ વાત હતી, તે હતા માખણચોર। ગોકુળની બધી ગોપીઓ પોતપોતાના ઘરમાં માટીની હાંડીઓમાં માખણ અને દહીં છુપાવીને રાખતી, જેથી કનૈયો તેને ચોરી ન જાય। પણ નાના કૃષ્ણ તેમની બધી યુક્તિઓ જાણતા હતા। એક દિવસ ગોપીઓએ ભેગા મળીને નક્કી કર્યું કે તેઓ કૃષ્ણને માખણ ચોરતા રંગે હાથે પકડશે અને યશોદા મૈયાને ફરિયાદ કરશે। કૃષ્ણ પોતાના મિત્રો બાળ ગોવાળો સાથે માખણ ચોરવા માટે ગોપીઓના ઘરમાં પ્રવેશતા। ક્યારેક તેઓ એકબીજાના ખભા પર ચઢીને ઊંચે બાંધેલી હાંડીઓ સુધી પહોંચતા અને માખણ ખાતા। જો માખણ સુધી ન પહોંચી શકાય તો તેઓ હાંડીને પથ્થર મારીને ફોડી નાખતા અને પછી નીચે પડેલું માખણ અને દહીં ખાઈ લેતા અથવા વાંદરાઓને ખવડાવતા। તેઓ માખણ ખાતા અને મિત્રોને પણ ખવડાવતા અને ખાલી હાંડી ત્યાં જ છોડીને અથવા તોડીને ભાગી જતા। બધી ગોપીઓ કનૈયાની આ લીલાથી ક્યારેક કંટાળી જતી તો ક્યારેક ખૂબ જ પ્રેમથી હસી પડતી। પણ એક દિવસ તેઓએ યશોદા મૈયાને ફરિયાદ કરવાનું નક્કી કર્યું। ગોપીઓની ફરિયાદ। બધી ગોપીઓ યશોદા મૈયા પાસે આવી અને ફરિયાદ કરી, યશોદા મૈયા, તમારો લાલો હવે બહુ તોફાની થઈ ગયો છે। તે રોજ અમારા ઘરમાં ઘૂસીને માખણ ચોરી જાય છે। અમે ગમે ત્યાં સંતાડીએ પણ તે શોધી કાઢે છે અને જો માખણ ન મળે તો તે અમારા વાસણો તોડી નાખે છે। કૃપા કરીને તમારા કનૈયાને સમજાવો। યશોદા મૈયા આ સાંભળીને હસી પડ્યા અને કહ્યું, અરે, મારો કનૈયો તો હજી નાનો છે, તે આવું બધું કેમ કરે? તમે બધા મને ખોટું કહો છો, કદાચ તે તમારું માખણ ખાતો નથી। ગોપીઓએ કહ્યું, ના મૈયા, અમારો વિશ્વાસ કરો, તે જ ચોર છે। ત્યારે કૃષ્ણ ત્યાં આવ્યા અને નિર્દોષ ચહેરો બનાવીને બોલ્યા, મૈયા, મેં કશું જ કર્યું નથી। આ બધી ગોપીઓ જૂઠું બોલે છે। હું તો ભોળો છું, માખણ ક્યાં ચોરું? કનૈયાની આ મીઠી વાતો અને નિર્દોષતા જોઈને ગોપીઓ બધું ભૂલી ગઈ અને તેમના પર પ્રેમ વરસાવવા લાગી। કથાનો ભાવ। આ વાર્તા કૃષ્ણ ભગવાનની બાલ લીલા દર્શાવે છે। ભલે તે માખણ ચોર કહેવાયા, પણ તેમનો ઈરાદો માત્ર આનંદ વહેંચવાનો અને પ્રેમ ફેલાવવાનો હતો। ગોપીઓનો ગુસ્સો પણ તેમના પ્રેમ આગળ ટકી શકતો નહોતો। આ દર્શાવે છે કે ભગવાનની લીલા હંમેશા મનમોહક અને પવિત્ર હોય છે।